ચલો મિત્રો, આજે જીવન પાથેમાં આપણું જીવન છે, આપણો હાથ છે, એમાં આપણી એક હથેળી છે. એ હથેળીમાં જોઈએ આપણને શું મળે છે. એક ગરીબ અને અભણ બ્રાહ્મણ રાજાના મહેલમાં ગયો. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો, મહારાજ, આપ મારી પર કૃપા કરો જેથી મારી ગરીબી દૂર થાય. રાજાએ કહ્યું, ઠીક છે, આપ જે કંઈ આશીર્વાદ સૂચક વાત જાણતા હો તે બોલો. હું પ્રસન્ન થઈશ તો તમને ન્યાલ કરી દઈશ. બ્રાહ્મણ કે હું તો અભણ છું, મને કશું આવડતું નથી. છતાં રાજા દાની હતો. એમણે કહ્યું, આપને જરૂર ધન આપીશ, પણ હું કંઈ પણ પૂછું એનો ઉત્તર આપશો એવી આશા છે. બ્રાહ્મણ બોલ્યો કે હું ભણેલો નથી, પણ મારો પ્રભુ ભણેલો છે, તે મને જરૂર મદદ કરશે. ભગવાનને યાદ કરીને હું જવાબ આપીશ. નિખાલસ અને ભોળી વાતથી રાજા જ નહીં પણ દરબાર આખો હસી પડ્યો. રાજાએ બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, આપના દેહ પર વાળ છે, પરંતુ આપની હથેળી પર વાળ કેમ નથી? ભગવાનને યાદ કરી બ્રાહ્મણે જવાબ આપ્યો, રાજાજી, હું રહ્યો યાચક, મારો ધંધો નિત્ય દાન દેવાનો. આ માટે લોકો આગળ મારે હાથ લંબાવવો પડે છે, અને આમ દાન લેતા લેતા મારી હથેળીના વાળ ઘસાઈ ગયા. રાજાએ કહ્યું, તો પછી મારી હથેળીના વાળ કેમ નથી? બ્રાહ્મણે જવાબ આપ્યો કે રાજાજી, આપ રોજ દાન કરો છો ને, એટલે આપની હથેળીમાંથી વાળ ઘસાઈ ગયા. રાજાએ કહ્યું, હું આપની દલીલ સાથે સંમત છું, પરંતુ આ દરબારીઓ, આ સેવકો, આ ચોકીદારો તો કઈ દાન લેતાય નથી ને આપતાય નથી, એમની હથેળીમાં વાળ કેમ નથી? બ્રાહ્મણે કહ્યું, રાજાજી, જ્યારે આપ કોઈને દાન આપો છો ત્યારે આ લોકોને ગમતું નથી. તેઓ ઈર્ષા કરે છે અને આ દેખાઈમાં પોતાના હાથ મસળ્યા કરે છે, એટલે એમની હથેળી વાર વગરની થઈ ગઈ છે. રાજા બ્રાહ્મણના ઉત્તરથી ખુશ થયા. બ્રાહ્મણને ઘણું બધું એ ધરાય એટલું દાન આપીને વિદાય કર્યું. જય મહારાજ.